कल शाम को अहमदाबाद शहर के पुलिस मुख्यालय में अत्याधुनिक सुविधाओं से युक्त नई इमारत का उद्घाटन अमित शाह के हाथों से किया गया। शहर पुलिस आयुक्त कार्यालय की पूरी तरह से आधुनिक टेक्नोलॉजी से सज्ज है। पूरे ऑफिस की सुविधा की बात करें तो 7वीं मंजिल पर पुलिस कमिश्नर बैठेंगे। इमारत की 2 मंजिला बेसमेंट पार्किंग में 3000 कारों सहित वाहन पार्क किए जा सकते हैं। इसलिए अहमदाबाद शहर की निगरानी के लिए 180 लोगों के बैठने की क्षमता वाला एक विशेष कमांड और कंट्रोल सेंटर बनाया गया है। इमारत में एक सम्मेलन कक्ष और एक कैंटीन भी है। मित्रों, नवरात्रिનું पर्व શક્તિના સંચયનું पर्व છે, સત્વના સંચયનું पर्व છે અને જ્ઞાનના વર્ધનનું पर्व છે। નવરાત્રિના पर्वમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગે વધતા હોય છે। પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું। દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રીમાં પાછા જાય છે। હું આજે નવરાત્રી પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું। મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે। જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે। જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે। હું અહીંયાથી જ સંસદ સભ્ય છું। ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે। એની સાથે સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની ઉદ્ઘાટન થયું, 13 तुझको अर्पण પોર્ટલનું પણ ઉદ્ઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું। આ ત્રણેય ઇનિશિયેટિવ એક પ્રકારથી 2 ઇનિશિયેટિવ સાયબર ક્રાઇમથી ત્રસ્ત નાગરિકોને જાગૃત કરવા માટે અને કાયદાની પરોજણમાંથી, જંજારમાંથી મુક્ત કરી એમના પોતાના પૈસા વધુને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે। અને ત્રીજું, અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તો